ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજનાની પુનઃસ્થાપના માટે પોસ્ટકાર્ડ ઝુંબેશ, જેની મુખ્ય માંગણીઓ છે 1/4/2005 પહેલાના બાકી રહેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે, 1/4/2005 પછીના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવિષ્ટ કરવામાં આવે. જામનગરમાં પોસ્ટ ઓફિસે 400થી વધુ શિક્ષકો દ્વારા પોસ્ટકાર્ડ લખી મોકલવામાં આવેલ. મુખ્યમંત્રી અને વડાપ્રધાનને જૂની પેન્શન યોજના અંગે રજૂઆત. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત કરાયેલી જૂની પેન્શન યોજના અંતર્ગત પોસ્ટકાર્ડ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત આજરોજ જામનગર લાલ બંગલા સર્કલ પોસ્ટ ઓફિસ ખાતે નગર પ્રાથમિક શિક્ષક સંઘના આયોજન હેઠળ અંદાજિત 450 જેટલા પ્રાથમિક શિક્ષક પ્રતિનિધિઓ હાજરી આપી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને પોસ્ટકાર્ડ લાલ બંગલા પોસ્ટ ઓફિસથી રવાના કરેલ હતા. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ચંદ્રકાંત ખાકરિયાની આગેવાની હેઠળ ઉપપ્રમુખ કિશોરસિંહ વાળા, મંત્રી શ્રી સંજયભાઈ ચાંદ્રા, હેતલબેન પંચમતિયા અને ખજાનચી દીપકભાઈ ગાલાણી તેમજ કારોબારી સભ્યો અને શાળાઓના આચાર્યશ્રીઓ અને શિક્ષકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યભરમાં પોસ્ટકાર્ડ અભિયાન જૂની પેન્શન યોજના અંતર્ગત શરૂ કરવામાં આવેલું છે. એ અંતર્ગત ગયા સપ્તાહમાં રાજકોટ ખાતે, 2 દિવસ પહેલા અમદાવાદ ખાતે અને આજે જામનગર ખાતે ગુજરાતના જે પ્રાથમિક શિક્ષકો છે એમની 2005 પહેલાની જૂની પેન્શન યોજના જે મંજૂર થયેલી છે એનો ગુજરાત સરકારમાં હજી અમલ નથી થયો અને 2005 પછીના તમામ શિક્ષકો, તમામ રાજ્યના કર્મચારીઓ, દેશના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના મળે એ માટે આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પત્ર લખવાનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો. અમારી મુખ્ય માંગણી જૂની પેન્શન યોજના છે. જ્યારે કેન્દ્ર દ્વારા તાજેતરમાં યુનાઇટેડ પેન્શન સ્કીમ અમલમાં મૂકેલી છે, પણ દેશના કર્મચારીઓ માટે આ યોજના પણ બરાબર નથી. જ્યાં સુધી જૂની પેન્શન યોજના નહીં મળે ત્યાં સુધી આ પ્રકારના કાર્યક્રમો ચાલુ રહેશે. આગામી 1 મેના રોજ નવી દિલ્હી ખાતે જંતર મંતર ખાતે NMOPS-ના ધરણા યોજવામાં છે, જેમાં રાજ્યભરના શિક્ષકો જોડાશે. ચંદ્રકાંત ખાકરિયા, પ્રમુખ, ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ. આજે માત્ર જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 450 શિક્ષકોએ આ પોસ્ટકાર્ડ અભિયાનમાં જોડાયા છે અને રાજ્યભરમાં એક સપ્તાહમાં 11,000